ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર છે, બરાબર છે. પછી આ જે તમારા જે બીજા નવા પપ્પા છે એ અત્યારે તમને ખબર અંતર તમારા પૂછે છે કઈ? ફોન બોન આવે છે તમને કઈ? નવા પપ્પા તો છે જ નહીં ને અત્યારે હયાતમાં. તમે એમ કહો છો ને કે પેલા મમ્મીએ તમારા માનો કે તમારો પરિવાર હતો એમાં તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મમ્મીએ બીજા મેરેજ કર્યા હતા ને એની વાત કરું છો તમે? જે પહેલા પપ્પા તો 2007 એક્સપાયર થઈ ગયા હતા. બરાબર. પછી બીજા પપ્પા તમે આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, હલો. બોલો બોલો. હા, ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ મોર્નિંગ. કાલે મેં તમારો એક વિડીયો જોયો હતો સર. હાજી હાજી. તો આ અનાથ બાળકોને લગ્ન કરી આપો છો. ના ના, કોઈ પણ અનાથનું કઈ નથી, બધા વ્યક્તિ માટે. હા, તો અમુક મીન્સ હલો. હા હા, કોઈ પણ માટે ભાઈ. મીન્સ મારા મમ્મી પપ્પા થઈ ગયા. બરાબર બરાબર. આગળ પાછળ કોઈ છે નહીં. છે નહીં. હા હા. તો હું બીઆરટીએસ આપણે જે બીઆરટીએસ આવે ને એમાં જોબ કરું છું. અચ્છા. મારા પગે હેન્ડીકેપ છે. અચ્છા, હેન્ડીકેપ છો? હા હા. આગળ પાછળ કોઈ છે નહીં. બરાબર. મારા જીવન ધોરણ આગળ વધવા માટે મારે લગ્ન કરવા જરૂરી છે. જી 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 જી. તો તમારે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? હા, ચેનલ ઉપર વિડીયો મૂકવાનો છે? હું કપાળના અત્યારમાં આજે સાદો ફોન છે, સ્માર્ટફોન. તમારે પણ બીજા ફોનની જરૂર નથી. આમાં તમે વાત કરો એ રેકોર્ડિંગ થઈ જાય. થઈ જાય ખરું? તો મૂકી દઈએ. તો હું મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા, આગળ પાછળ કોઈ છે નહીં. એવું છે? બરાબર. મીન્સ તો હું મારા પોતે અત્યારે પગ ઉપર છું. મારી રીતે જ્યાં જરૂર છે ત્યાં આગળ હું મારી બનતી કોશિશ કરું છું. બરાબર છે. કાલે મને એક વિડીયો તમારો ગમ્યો. એક ભાઈબંધ મેં જોયો હતો. જી 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 જી. તો ના, આ વિડીયો આપણા લાયક છે. શું નામ છે? અજય નાયક. અજય નાયક? હા. એની તો વિડીયો જોયો તો એની વાત કરું છું. હા હા, કાલે મેં વિડીયો જોયો હતો. કાલે એ બેનનું, એ મેડમનું નામ તો સારું હતું. એ આપણે અમરેલી બાજુના હતા. જી જી જી. એમના એજ 25 હતી. તો મીરાબેન નું કેતા હતા? મીરાબેન નું? હા, મીરાબેન. બરોબર. મીરાબેન ની તો વાત ચાલુ છે અત્યારે. હા. એની તો વાત ચાલુ છે. તમારે દિવ્યાંગતા છે? કઈ દિવ્યાંગતા છે તમારે? હા, કઈ દિવ્યાંગ છો તમે કે શું તકલીફ છે તમારે? હા, એટલે પગમાં થોડી તકલીફ છે. ડાબા પગમાં, જમણા પગમાં? જમણા. જમણા પગમાં. કેટલા ટકા છે? 70. 70%. બરોબર છે. તો કઈ હાલવામાં કયો પ્રોબ્લેમ થાય તમારે? કઈ ઘોડી જરૂર પડે છે? કઈ રીતે જરૂર પડે? એટલે એમ કે લાકડીનો સહારો લેવો પડે. અચ્છા, લાકડીનો સહારો લેવો પડે. બરોબર છે, બરોબર છે. આમાં શું થાય કે તમે દિવ્યાંગ છો, સ્વાભાવિક છે. બેન ને કોઈ જાતની સોડાના છે બેન, બરાબર છે? એટલે દિવ્યાંગતામાં એ હા ન પાડે ને. હા, એટલે થોડી ઘણી તકલીફ વાળું કોઈ પાત્ર હોય, કોઈ બેન એવા હોય કે જેને થોડી ઘણી એને પણ દિવ્યાંગતા હોય, થોડીક તમને પણ દિવ્યાંગતા હોય, તો એકાબીજા દિવ્યાંગ જો હોય ને તો વધારે બહેતર રહે જીવન જીવવા માટે. બરાબર છે, સ્વાભાવિક છે. આપણે દિવ્યાંગ હોય અને સામે બેન સોડા ના હોય તો એમાં જીવન જીવવાની મજા ન આવે એને અને આપણને. બરોબર. સમજી ગયા? આપણને તો એમ થાય કે હાલો ભાઈ મને સાજુ પાત્ર મળી ગયું, પણ એને આભાર રૂપ રહીએ કે આ દિવ્યાંગ હતો તોય મેં એની હારે કર્યું. બરાબર છે? એટલે મળી જાય તો બહુ સારી વાત કહેવાય, એમાં કઈ ખોટું નથી.
અને કદાચ આપણે સામે દિવ્યાંગ પાત્ર બીજું મળી જાય તો એનાથી શું છે એકાબીજાને સહારો રહે, જીવન જીવવાની મજા આવે. બરોબર. બરાબર છે ને? કઈ વાંધો નહીં, તમારું નામ બોલો. નાયક અજય મગનભાઈ. અજયભાઈ મગનભાઈ નાયક. મગનભાઈ નાયક. હમ હમ. કેટલી ઉંમર છે તમારી? મારી 24. અચ્છા, એસ્પિરિંગ રોડ 24 વર્ષના છો. 20 રૂપિયા. તમે કઈ કામમાં છો? હું જોબ ઉપર જ છું અત્યારે. એમ નહીં તો પછી વાત કરવા માટે અનુકૂળતા છે, નકર પછી નિરાતે ફોન કરો. હા, ટાઈમ નહીં મળતો સર. સવારે 6 વાગે જોબ ઉપર આવું તો રાતે 11 વાગે છૂટું. એમાં હું પછી વાત કરવા પછી વચ્ચે વચ્ચે તમને ડિસ્ટર્બ કરતા હોય તો મજા ના આવે ને વાત કરવાની. આજે હું ખાસ એટલા કસ્ટમર નહીં, કેમ કે આ રજા જેવું હોય. અચ્છા 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 અચ્છા. હા. મેં તમારી ઉંમર પૂછી એટલે તમે કહો 20 રૂપિયા આપો, એવું થાય ને? હા, કસ્ટમર હતા. હા, પણ હું સમજુ છું તમારી વાત. તમે અત્યારે નોકરી ઉપર છો, તમારું કામ ચાલુ છે, પણ હું વાત તમને કરતો હોઉં તો વચ્ચે વચ્ચે કોઈ કસ્ટમર આવી જાય તો વાતમાં પછી આમ મજા ના આવે ને આપણે વાત કરવાની. બરોબર. કયું ગામ કયું તમારું? નાયક અજય મગનભાઈ. હા, નામ તમે કીધું મને. હા. તમારું ગામ? ગામ આપણે વસ્ત્રાલ. વસ્ત્રાલ. હા. વસ્ત્રાલ. જિલ્લો તાલુકો? અમદાવાદ. અચ્છા, અમદાવાદનું જે ગામ છે ને? હા. રેડી, બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? નાયક. નાયક હા. એટલે બક્ષીપંચ. અચ્છા અચ્છા, બક્ષીપંચ. અચ્છા અચ્છા, બરાબર છે. તો સર મારે પ્રોબ્લેમ એ થયો કે જે પહેલા પપ્પા હતા એ એક્સપાયર થયા છે, બરોબર. મારું મૂળ વતન આપણો બાલાસિનોર. મીન્સ પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મમ્મીએ બીજા મેરેજ કર્યા મારા દિવ્યાંગના કારણે. અચ્છા, હા 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 હા. હા, એટલે પછી અહીંયા આગળ મમ્મી બીજા મેરેજ કર્યા પછી મને એ આપણો વસ્ત્રાપુર આપણો અપંગમાનનું મંડળ ખરું ને ત્યાં આગળ મને સ્કૂલમાં મૂક્યો, હોસ્ટેલમાં. હાજી. જેથી કરીને મારું જીવન આગળ વધે. બરાબર છે. તો ત્યાં આગળ મને ભણવા મૂક્યો. પછી 2016-15 મમ્મી એક્સપાયર થઈ ગયા. હા. હવે જે મેન મોગ હતો એ રહ્યો નહીં. હા, મમ્મી નો રહ્યા, આપણા જે મેન હતા એ નો રહ્યા. હા હા હા. હવે જે બીજો પરિવાર તો હા, પણ એ કઈ કામનો નહીં. કેમ કે અત્યારે બધું જનરેશન આખી અલગ. જી 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 જી. એટલે જે પપ્પા હતા એ પછી 2021માં એક્સપાયર થઈ ગયા. જે પહેલું લોકડાઉન પડ્યું ને કોરોનાનું, એમાં પપ્પા એક્સપાયર થઈ ગયા બીજા. તો કાકા કુટુંબ હા, પણ એમનો કોઈ રિશ્તો હોય નહીં. જી 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 જી. એટલે મમ્મીએ બીજા મેરેજ કર્યા એના હિસાબે ને? હા, એમનો પરિવાર હા, પણ એ કોઈ મતલબ નહીં. કેમ કે એમના જે છોકરાઓ હતા, બાળકો હતા, એમના બધાના લગ્ન કરાવી દીધા, બરોબર. હવે એક બાકી છે છેલ્લો. હવે એના હવે થોડું ઉંમર થાય એટલે એ એમની રીતે પરણાઈ જશે. મારું કોઈ હજુ વાત વિગત આગળ વધારી નથી. જી 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 જી. એટલે મેં વિચાર કર્યો કે ના, અત્યારે હું કે મા બાપ હોય તો જ આપણું કોઈ પગલું ભરે, બાકી કોઈ પગલું આપણું ભરે. બરાબર બરાબર છે, બરાબર છે. પછી મેં મારી રીતે બનતી કોશિશ મેં કરી. જી જી જી. ભાઈબંધ હંગાત રિક્ષામાં ફરતો હતો. એના હંગાત ધીરે ધીરે ઓટો રિક્ષા શીખ્યો. થોડા દાડા રિક્ષા ચલાવી, પછી હું ખર્ચા પાણી થાય, વાપરવાના નીકળે. મારો વિચાર મામીએ મને, મારા મધરે મને એવું કીધેલું કે તારા કોઈના જોડે હાથ લંબાવવાનો નહીં. જો બધી આપણા કોશિશ થાય તો બધી આગળ વધવાની કોશિશ કરવાની, બાકી કોઈના જોડે હાથ નહીં લંબાવવાનો. એ મેં ધ્યેય નક્કી કર્યું કે ના, આપણે મહેનત કરશું તો આગળ વધશું. આપણે દિવ્યાંગ નહીં, આપણો પગ દિવ્યાંગ છે પણ આપણું મગજ દિવ્યાંગ નહીં. નહીં નહીં નહીં, એવું તો હોતું જ નથી. કોઈ પણ દિવ્યાંગતા હોય છે ને, એનું જે માઇન્ડ હોય ને, એ જે સોળાના વ્યક્તિ હોય ને એનાથી વિશેષ ચાલતું હોય માઇન્ડ. બરાબર છે. હા હા હા. ઓટો રિક્ષા ચાલુ કરી. જી જી જી. મહિનો 2 મહિના જેવી ચલાવી ગાડી. પછી ભાઈબંધ મને કે કામ કર, તો ભાડે ગાડી લઈ લે કે. જી જી. તો ભાડે ગાડી લીધી.
પછી તોય મને મારા કાકા કાકી બધા પરેશાન કરતા હતા. તો મેં છોડી દીધું બધું. જી 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 બરાબર છે બરાબર છે. હા અત્યારે તમે બીઆરટીએસ માં જોબ કરો છો અત્યારે, હા. તો તમારી સેલેરી કેટલી છે? સેલરી મારા હાલ ડબલ પાલીના 16,000 રૂપિયા. અચ્છા 16,000 ડબલ પાલી. હા બરાબર છે, 16,000 સેલેરી છે તમારી. મકાન હા. તમારે રહેવા માટે? રહેવા માટે અત્યારે હું અહીં રહું આપણે બીઆરટીએસ માં જ રહું અત્યારે તો. અચ્છા 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 બીઆરટીએસ માં રહ્યો છો. મેં આગળ વધવાની કોશિશ કરી. હું ક્યાંય મકાન ભાડે મળે તો મકાન લઈ લઉં. જી અત્યારે તમે એકલા છો એટલે કઈ જરૂર નથી, તમને બીઆરટીએસ માં રહેવા મળી જતું હોય તો સારી વાત કહેવાય. માનો કે હા તમારા મેરેજ થાય ત્યારે તમારે મકાન રાખવાની જરૂર છે, બરાબર છે? હા તમે અત્યારે હાલ તો એકલા જ છો, હા. બરાબર છે. જમવામાં તમારે કઈ રીતે થાય અત્યારે? જમવાનું તો હું કહું અત્યારે સાંજે ટાઈમ જમી લઉં, બપોરે નાસ્તો કરી લઉં. અચ્છા 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 બરાબર છે બરાબર છે. એટલે તમારે ચાલે છે એ રીતે. એટલે બપોરે તમે નાસ્તો કરી લ્યો છો અને રાત્રે એક ટાઈમ તમે જમો છો, હા. બરાબર છે. તમારે ભાઈ તમે કેટલા અને બેન કેટલા તમારે? ભાઈ તો અત્યારે કઈ નહીં, મમ્મી પપ્પા નહીં. જી એક તો મમ્મી ભાઈ પપ્પા તો બેન નથી નહીં. તમારે. હા ભાઈ બેન નહીં એટલું સારું પણ જેથી કરી મારે કોઈ તકલીફ નહીં. જી 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 ના ના એ તો નકર બરોબર છે. ભાઈ બેન હોય તો બેનની ચિંતા, ભાઈ હોય તો ભાઈની ચિંતા. તમારી વાત સાચી છે. એટલે ઈશ્વર જે કંઈ કરતો હોય સારું જ કરતો હોય એવું આપણે માની શકીએ, બરાબર હા છે. ઈશ્વરને ખ્યાલ હશે એટલે તમને ભાઈ બેન ન આપ્યા, બરાબર છે. હા. તમારી વાત સાચી છે. હમ. જે કે પહેલો પરિવાર હતો એમાં જે 2-3 ભાઈઓ હતા પણ એ એક્સપર્ટ થઈ ગયા હતા બચપનમાં જ. જી 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 મારો જન્મ થયા પહેલા જ. જી જી હવે બીજો પરિવાર થયો પણ એ પરિવારમાં કોઈ સંતાન પ્રાપ્ત નતું થયું. ઓહો એટલે મીન્સ કે મારા ભાઈ બહેન કોઈ હતા નહીં. બરાબર છે બરાબર છે. પપ્પા તમારા ગુજરી ગયા તો એ કઈ બીમાર હતા, શું હતું? ઓવે એમના HIV નો પ્રોબ્લેમ હતો અને મને જાણ કરી નથી એમને. આ તો જે પછી એક્સપર્ટ થઈ ગયા પછી મને સિવિલમાં એક ફોન આવ્યો જી કે દવા લેવા ટાઈમ ટુ ટાઈમ આવ્યા નહીં કે તું શાની દવા મેડમ? કે એમને HIV ની પ્રોબ્લેમ હતી. ઓહો હો હો. તો એ તો મને કઈ જાણ નહીં જ કરી પણ કે એ અત્યારે હયાતમાં ક્યાં ઘડીએ તો એ તો અત્યારે હયાતમાં છે નહીં. કે શું થયું? તો એ હવે આવી રીતે એક્સપર્ટ થઈ ગયા અને આ ડેટ હતી એવું તો કે કાંઈ વાંધો નહીં. અને તો સહાય મળી હતી કેસ ને એવું. જી તો હું બધા જે અમારો નવો પરિવાર હતો એ તો કોઈ ગણગારા નહીં. જી 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 હવે હું એકલો કેટલી જગ્યાએ દોડું. બરાબર છે બરાબર છે. હા. પછી આ જે મમ્મી ગુજરી ગયા એ શું બીમાર હતા? એવાય બીમાર જ હતા. કમસે કમ એના અઠવાડિયા પહેલા તો હું હોસ્ટેલમાં ભણતો હતો. મારી એક્ઝામ ચાલુ હતી તો હું ભેગો થવા ગયો. ભેગો થઈને આવ્યો. મને કે ભણવાનું ધ્યાન રાખજે. તો કઈ વાંધો નહીં. એના પછી જયારે એક્સપર્ટ થઈ ગયા એના આગલા દિવસે મારી જોડે 1.5 કલાક વાત કરી રાતે ફોનથી. બધી માહિતી મને આલી કે બેટા જો આગળ વધવું હોય તો કોઈના જોડે હાથ નહીં લંબાવવાનો, મહેનત કરજે. જનરેશન જેવી અત્યારે કોઈ હાલશે નહીં. જો બધી પૈસા હશે તો બધી બધા રાખશે, બાકી કોઈ રાખવા તૈયાર થશે નહીં. તમારી વાત સાચી છે. હા એટલે કે તારથી થાય એટલી કોશિશ કરજે કે તું આગળ વધી શકે. બરાબર છે બરાબર છે. તો કઈ વાંધો નહીં. અત્યારે કહું મમ્મી તારી તબિયત કેવી છે? કે મારી તો કમ્પ્લીટ, ચિંતા ના કરતો. બરાબર છે. એટલે માનો કે મારું કહેવાનું એમ થતું હતું કે આ પપ્પાને HIV ની તકલીફ હતી તો મમ્મીને કઈ ટાઈપનો પ્રોબ્લેમ હતો? ના એવા શારીરિક બીમારી હતી, તાવ એવું આવતું હતું. અચ્છા 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 અચ્છા. હવે એમને પપ્પાએ ધ્યાન આપ્યું નહીં. હા તો હું હોસ્ટેલમાં હતો. બરાબર છે. એવું હતું. બરાબર છે બરાબર છે. પછી આ જે તમારા જે બીજા નવા પપ્પા છે એ અત્યારે તમને ખબર અંતર તમારા પૂછે છે કઈ? ફોન બોન આવે છે તમને? નવા પપ્પા તો છે જ નહીં ને અત્યારે હયાતમાં. તમે એમ કહો છો ને કે પેલા મમ્મીએ તમારા માનો કે તમારો પરિવાર હતો એમાં તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી મમ્મીએ બીજા મેરેજ કર્યા હતા ને એની વાત કરું છો તમે? જે પહેલા પપ્પા તો 2007 એક્સપાયર થઈ ગયા હતા. બરાબર. પછી બીજા પપ્પા તમે મારો મમ્મીએ બીજા મેરેજ કર્યા હતા એની વાત કરું છું. હા તો બીજા પપ્પા જે આ 2021 એક્સપાયર થઈ ગયા કોરોનામાં. અચ્છા 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 બરોબર છે બરોબર છે. આખી વાત સમજી ગયો. એટલે બંને પપ્પા ગુજરી ગયા અને મમ્મી પણ ગુજરી ગયા એવું થયું ને? હા
એટલે હું અત્યારે એકલો પડી ગયો એમ. જી 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 આખી વાત તમારી સમજી ગયો. બરોબર છે. એટલે તમારા કિસ્મતમાં જ મમ્મી પપ્પાનો પ્રેમ નહોતો. બરોબર છે. હા બરાબર છે. બરાબર છે. અત્યારે હાલ તમે BRTS માં જ રહ્યો છો. તમારો 16,000 તમારી સેલેરી છે. બરાબર છે. હા તમારા કોઈ પરિવારમાં છે નહીં, તમે એકલા જ છો હાલ. બરાબર હા છે. બરાબર છે. બરાબર છે. પછી તમારું જે ઘર હતું, માનો કે તમે પરિવાર રહેતા હતા, તમારા પપ્પા હા. મમ્મી બધા રહેતા હતા, તો ઈ મકાન ઘરનું હતું ભાડે હતું? એ તો કાચું મકાન હતું. અચ્છા, મેં કાચું એ મકાન. લોકોએ પછી મેં કંટાળીને તે બધું આપી દીધું. એટલે વેચી નાખ્યું? ના, એ લોકોએ સામે ચાલીને જ આપી દીધું. પણ આપણે એકલા ગમે ત્યારે રાતે કઈ કરી શકે બરોબર. એટલે કોને આપી દીધું? હા તો હું આપણે આખો દાડો ગાડી ચલાવીને પછી થાકીને આવ્યા હોય. હવે એ લોકો અતિશય ત્રાસ આપતા હતા બરોબર. કોણ? મારા કાકીને ને એ લોકો મને અતિશય પરેશાન કરતા હતા. અચ્છા અચ્છા. એટલે તમે તું તમારા આવતે રહે ને કાકાને રહે. મકાન આપી દીધું? હા પછી એ લોકોએ વેચી માર્યું અચ્છા અચ્છા એમના અચ્છા. છોકરા બરોબર છે. પરણાવવા માટે. એટલે તમારા પપ્પાનો કઈ હિસ્સામાં નહોતું, મારું કેમ કહેવાનું છે કે હા? જે મિલકત હોય છે, જે મા હા. બાપની મિલકત હોય છે, એમાં જેટલા ભાઈઓ હોય ને એનો બધાનો સરખો ભાગ હોય છે. એમ તમારા હા પપ્પાના હિસ્સામાં કઈ આવેલું નહોતું? હા સર એ વાત સાચી છે અને એમાં પ્રોબ્લેમ હતો કે મારા પપ્પાએ જ મારા નામે નતું કરાવ્યું. અચ્છા અચ્છા. તમારા નામે નહોતું કરાવ્યું? હા મારું પણ નામ ભલે જ ને નતું ભલે ને તમારા પપ્પાના નામે હોય તો મકાનની જે હિસ્સો હોય છે એમાં તો તમારો હક લાગે ને. હા માવતરની કોઈ પણ લાગે. મિલકત હોય છે એમાં દીકરાનો હક લાગે. તમારે નામે હોય કે ન હોય, જે તમારા પપ્પાનું હોય છે એ તમારું જ ગણાય. કારણ હા કે પણ એ લોકોએ તમારા મારા આધાર કાર્ડમાં પપ્પાનું તમારા નામ જ પપ્પાનું નતું. નામ લાગતું હોય છે. તમારું આધાર હા કાર્ડ હોય એમાં તમારા પપ્પાનું નામ લાગતું હોય છે. એટલે ઈ હિસાબે ઈ મિલકત ગણાય તમારી. ભલે તમારા નામે ન ચડી હોય, પણ તમારા મા બાપની મિલકત જે હોય છે એમાં તમારો હક લાગે. તમે એકને એક વારસદાર હો તો તમારું મકાન છે એ તમારા કાકા લઈ ન શકે. તો હું કહું મને અતિશય બધા પરેશાન કરતા હતા. જી બીજું જી. કે આ ઘર ડોશીના પેલા મારા બાના નામે હશે બરોબર. અચ્છા, દાદીના નામે હતું? હા જી. એટલે કે પેલો કે મારે રહેવું હોય, પેલો કે મારે રહેવું હોય બરોબર. બરાબર છે. બરાબર. એટલે ટૂંકમાં એક કામ તમારા કરો. પપ્પાના નામે નહીં ચડ્યું હોય? હા જી જી જી. હા, બરોબર છે. બરોબર છે. એ લોકો બધા કે સામટા બધા આવી ગયા એટલે હું પછી પેલું પ્રોબ્લેમ હું ગૂંચવાઈ ગયો. જી જી જી. તમારો મોબાઈલ નંબર બોલો જી. આ જ નંબર આપણો બોલો જી નંબર. 93 93 273 18 7 92. 18 7 92. હા. અને તમારું એજ્યુકેશન શું છે? કેટલું ભણ્યા છો તમે? હું 12 ધોરણ ભણ્યો. અચ્છા, 12 ભણ્યા છો. બરાબર છે. સમજાઈ ગયું. તો આ બધી પ્રોબ્લેમના કારણે મારે ભણવું હતું પણ આગળ ભણી ના શક્યો હું. બરાબર છે. એટલે આમાં તો શું છે કે ઘણી દિવ્યાંગ સ્કૂલ પણ છે. માનો કે અમદાવાદની બાજુમાં ઉવારસદ કરીને એક સ્કૂલ આવેલી છે. હા વરસાદ પછી હા આ જી અપંગ મંડળ જી 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 જી. અને એટલે જે જન્મ ઉવારસદની અંદર કોઈ પણ દિવ્યાંગ હોય છે ત્યાં ભણી શકે અને એટલી બધી સરસ ત્યાં સેવા છે કે એને સારી નોકરીએ પણ ચડાવી દે છે. એવું બધું કામકાજ છે. હું એટલે કહેવાનું શું છે કે ભણવા માટે સારું ત્યાં રહેવાનું છે, સારી રીતે સ્ટુડન્ટને રાખે છે ત્યાં. હા બરાબર છે. એટલે તમે થોડુંક ધ્યાન આપ્યું હોત તો થોડાક વધારે ભણ્યા હોત તો તમને શું છે કે એક સારી એવી જોબ લાગી જાત કે તમારી ઉપર જે અત્યારે તકલીફ થઈ છે તો એમાં તમને ઘણો સહારો મળી જાત. બરાબર છે. હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે જી. મારા જેટલી તકલીફ હોય ને એટલી બીજા કોઈને ના આપે. તમારી વાત સાચી છે, પણ હવે આ તો બધા કિસ્મતની વાત છે. એમાં આપણું મારું તમારું કોઈનું ન ચાલે. જે ઈશ્વર ધારે એમ જ થાય. બરાબર છે. અને બરોબર. ખાસ કરીને આપણા કર્મ ઉપર બધું આધારિત હોય છે. આપણા હા. કર્મ કેવા છે એ આપણને ખબર નથી હોતી. હા બરાબર છે. એટલે આ બધું કર્મને આધારિત હોય છે. બરોબર. કોઈ વાંધો નહીં. એમાં આપણે બહુ નો જઈએ અને આપણે એવું ઈચ્છીએ કે તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો. બરાબર. તો કોઈ વાંધો નહીં. તમારા મિત્ર સર્કલમાં કોઈને કહેજો કે આ નંબર ઉપર ફોટો મોકલી આપો. તમારો ફોટો પાડી અને મારામાં મોકલી આપજો. બરાબર છે. અને તમે નાયક સમાજમાંથી છો તો તમારે કોઈ પણ સમાજ ચાલશે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? હા હલો. હા હા બોલો સર. તમે નાયક સમાજમાંથી છો તો તમારે નાયક સમાજમાં જ કરવું છે કે કોઈ પણ સમાજ હશે તો હાલશે કોઈ તમારે? બી સમાજ આપણે ચાલે. બરાબર છે. બરાબર છે. અને ખાસ કરીને રાયખડ લાલ દરવાજાથી આગળ. હલો. હા,
ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો ગૂગલ પે થી કે વ્યવહાર કરતા નહીં. બરાબર છે? ના ના સર, એવા તો મારામાં પહેલા જેવો સ્માર્ટફોન વાપરતો હતો જી એમાં મારા બહુ મેસેજ આવતા હતા, દિલ્હીથી આવો, આગ્રાથી આવો, જી 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 બધો બહુ આવતા હતા કે તમે shaadi.com માં ફોર્મ ભરો જી. અને તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવો, કે વાત કરાવીએ, આપણે છોકરી જોડે વાત કરાવો. બરાબર છે, બરાબર છે. તમારી જન્મ તારીખ? અલગ અલગ પ્રવેશમાં નાખી દે એટલે ભાઈ આપણા પૈસા બધા કઈ કામમાં ના આવે. તમારી જન્મ તારીખ યાદ છે તમને? હા, બોલો જી. 1/6/2002. 1/6/2002. બરાબર છે. 1/6/2002 બરાબર છે. 24 વર્ષ તમારા છે, અત્યારે 24મું ચાલુ જ છે. ના ના, બહુ સારી વાત છે. કોઈ સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા તો આપણે કોઈ વાંધો નહીં, તમારો ઓડિયો મૂકીએ. બરાબર છે? અને તમને સારામાં સારું પાત્ર મળી જાય. તમારો મને એક ફોટો મોકલી આપજો. બરાબર છે? અને જ્યારે ફોટો મોકલો બીજા નંબરથી તો મને ખાસ કરીને એક ફોન કરજો કે મને ખ્યાલ આવી જાય કે તમે ફોટો મોકલી આપ્યો છે. બરાબર છે? જી ભલે ભાઈ, ભલે, કાંઈ વાંધો નહીં. હો, થેન્ક યુ સર. વેલકમ વેલકમ. હા ભાઈ, ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.